ગઈકાલે આણંદ સ્થિત અમૂલ ડેરીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ડેરીના એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે એટીપી નજીક વેલ્ડિંગની કામગીરી દરમિયાન બાયોગેસની લાઇનના બલૂનમાં વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 7 કામદારો દાઝી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટના અવાજથી આસપાસના વિસ્તારના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આણંદ શહેરમાં અમૂલ ડેરીમાં બાયોગેસ લાઇનના બલૂનમાં બ્લાસ્ટ થતાં નજીકમાં વેલ્ડિંગની કામગીરી કરી રહેલા 7 લોકો ગંભીરપણે દાઝી જતા તેઓને ત્વરિત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમૂલ ડેરીમાં પાછળના ભાગે આવેલા બાયોગેસ લાઇનમાં બલૂન નજીક વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક બાયોગેસના બલૂનમાં બ્લાસ્ટ થતાં આગનો ભડકો થયો હતો, જેમાં વેલ્ડિંગનું કામ કરતા 7 જણા આગની લપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાને લઈને અમૂલના કર્મચારીઓ દોડી ગયા અને ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દાઝી ગયેલા કામદારોના પરિવારજનોએ ઘટનાની જાણ થતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમાર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને દાઝી ગયેલા કામદારોને ત્વરિત સારવાર મળે એ માટે તબીબોની સાથે ચર્ચા પણ કરી હતી. અમૂલમાં પાછળ જે બાયોગેસ પ્લાન્ટ છે ત્યાં લીકેજ થવાથી બ્લાસ્ટની ઘટના બની છે. ત્યાં આઉટસોર્સથી જે વેલ્ડિંગનું કામ કરતી જે ઓર્ગેનાઇઝેશન હતા એના 7 વર્કરોને બર્ન્સ રિપોર્ટ થયા છે. તાત્કાલિક ધોરણે તેઓને હાલ અહીંયા કરમસદ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે અને હાલ એમની સારવાર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. ટૂંક સમયમાં તેઓની સારવાર થઈ જાય તેવું આપણે ડૉક્ટર પાસેથી કમ્યુનિકેટ કર્યું છે. અમૂલની ટીમ સાથે મારી ચર્ચા અત્યારે ચાલુમાં છે. અત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી તમામ જે લોકોને ઈજા પહોંચી છે તેઓને સારવાર આપવાની છે. કયા કારણોસર ઘટના બની છે તેની વિગતવાર તપાસ કરવામાં આવશે.